બોડેલી સહિત સમગ્ર વિસ્તારમાં હનુમાન જયંતિ ધર્મભાવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ હતી। ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે હનુમાનજીના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। કકરોલિયા, અલીખવરા, જન હનુમાન, રોકડિયા અને અન્ય મંદિરોમાં પૂજા અર્ચના, હનુમાન ચાલીસા અને સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ઠેર ઠેર મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું હતું, જ્યારે કેટલાક સ્થળોએ ભક્તોએ કેક કાપીને પણ અનોખી રીતે ઉજવણી કરી હતી। ભક્તોએ હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। હનુમાનજી મહારાજ કેશરી મહારાજ અને માતા અંજનાના પુત્ર શક્તિશાળી એવા શ્રી મહારાજની આજે જન્મજયંતિ છે, તો આપણે એમના જીવનમાંથી પણ ઘણું બધું શીખવું જોઈએ। જેમ કે એમના જીવનમાંથી આપણે સાહસ શીખી શકીએ, સફળતા અને ધૈર્ય અને એકાગ્રતા શીખવું જોઈએ। આજના આધુનિક યુગની અંદર જ્યારે યુવાનોને ખાસ એમની પાસેથી ઘણું બધું શીખવું જોઈએ કે જે એટલા શક્તિશાળી હોવા છતાં પણ એ પોતાની એકાગ્રતા હંમેશા જાળવી રાખતા હતા, આટલા પર્વતને ઉંચકી શકતા હતા, છતાં પણ એ હંમેશા દરિયા વગર પોતાના આત્મવિશ્વાસથી પ્રભુ શ્રીરામનું આખી જિંદગી સ્મરણ કરતા રહ્યા। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।